વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.1 ના 7 દાખલા એ સમજ્યા હતા. આજે 8મા દાખલાથી શરૂઆત કરીએ છીએ. ગણ એ આપણને આપ્યો છે 1 2 3 4 5 5 અને એના પર એક સંબંધ આપ્યો છે r. આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ r. ગણ એ બી જ્યાં માનાંક a માઈનસ b યુગ્મ છે. આ સંબંધ એ સામ્ય સંબંધ છે એવું સાબિત કરવું છે. એટલે સ્વવાચક, સંમિત અને પારંપરિક છે. હવે સૌથી પહેલા આપણે સ્વવાચકતાની વાત કરીએ. ગણ a ના પ્રત્યેક ઘટક માટે માનાંક a માઈનસ a એટલે 0, 0 નું માન એટલે 0 અને 0 યુગ્મ સંખ્યા છે જે યુગ્મ છે. તો ક્રમયુક્ત જોડ a belongs to r. એટલે r છે તે સ્વવાચક સંબંધ છે. સેકન્ડ, સંમિતતા ચેક કરવી છે. પ્રત્યેક ab belongs to r માટે સંબંધમાં આવેલી પ્રત્યેક જોડ માટે આપેલી શરત મુજબ માનાંક a માઈનસ b એ યુગ્મ છે, તો માનાંક b માઈનસ a એ પણ યુગ્મ જ થાય ને. શું કામ? માનાંક a માઈનસ b અને માનાંક b માઈનસ a એ બંને એક જ છે, સેમ છે. અને તેથી શરત મુજબ ક્રમયુક્ત જોડ ba belongs to r. તો r છે એ સમિત સંબંધ છે. ત્રીજું, પ્રત્યેક ab belongs to r અને bc belongs to r માનાંક a માઈનસ b યુગ્મ છે, માનાંક b માઈનસ c યુગ્મ છે. હવે માનાંક a માઈનસ c યુગ્મ સાબિત કરી શકીએ ને તો ક્રમયુક્ત જોડ ac એ r માં છે એવું કહેવાય. આપણે આ માનાંક દૂર કરીએ. ધારો કે માનાંક a માઈનસ b આનું મૂલ્ય 2k છે અને માનાંક b માઈનસ c એનું મૂલ્ય 2m છે. બરાબર? જ્યાં k અને m શું હશે? n યોગ 0. મૂલ્ય ધન તો મળશે ને માનાંકના છે એટલે હા શૂન્ય મળી શકે. n ની સમાન હોય શૂન્ય મળે. બરાબર? અચ્છા, હવે માન દૂર કરીએ તો a માઈનસ b ઇક્વલ ટુ પ્લસ માઈનસ 2m, b માઈનસ c ઇક્વલ ટુ સોરી અહીંયા k છે અને b માઈનસ c ઇક્વલ ટુ પ્લસ માઈનસ 2m. તો એ બંનેનો સરવાળો એટલે a માઈનસ c પ્લસ માઈનસ 2 કાઉન્સમાં k પ્લસ n. પણ ગુણાંકમાં બે હોય એટલે એ યુગ્મ તો કહેવાય છે. જે યુગ્મ છે
તો ક્રમયુક્ત જોડ AC belongs to R. આમાંથી કોઈ પણ બે સંખ્યાઓ લ્યો અને એનો તફાવત ગણો તો એ ધન્ય હોય અને ઋણ પણ હોય, પ્લસ માઈનસ સ્વીકાર છે. સમાન સંખ્યાઓ માટે તફાવત 0 પણ હોય, બરાબર? તો R છે એ પારંપરિક સંબંધ છે, માટે આ એ સ્વવાચક સંમિત અને પારંપરિક હોવાથી તે સામ્ય સંબંધ છે. એ દાખલામાં બીજા કેટલાક પ્રશ્નો છે એ જોઈએ. સાબિત કરો કે 135 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. સી 135 છે એમાં બધા યુગ્મ પૂર્ણાંક મૂક્યા છે. સોરી, અયુગ્મ. 135 અયુગ્મ સંખ્યાઓ છે. તમે આ વસ્તુ જાણો છો, કોઈ પણ બે અયુગ્મ સંખ્યાઓનો તફાવત હંમેશા યુગ્મ હોય અને કોઈ પણ બે યુગ્મ સંખ્યાઓનો તફાવત એ પણ હંમેશા યુગ્મ હોય. પણ એક યુગ્મ અને એક અયુગ્મ સંખ્યા લેવામાં આવે તો તફાવત કેવો હોય? અયુગ્મ. બરાબર ને? એટલે 135 હવે આ ગુણધર્મને આધારે આપણે જવાબ તૈયાર કરીએ. કોઈ પણ બે અયુગ્મ પૂર્ણાંકોનો તફાવત એ યુગ્મ હોય છે. તેથી આપણને જે ગણ આપ્યો છે એમાં ત્રણ અયુગ્મ પૂર્ણાંકો આપ્યા છે. 135 ના બધા જ ઘટકો એ આપેલી શરત પ્રમાણે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. એમ કોઈ પણ બે યુગ્મ પૂર્ણાંકોનો તફાવત એ પણ યુગ્મ હોય તો બીજો જે ગણ આપ્યો છે 24 જેમાં બંને યુગ્મ પૂર્ણાંકો છે તો એના પણ બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. પણ કોઈ પણ એક અયુગ્મ પૂર્ણાંક અને બીજો યુગ્મ પૂર્ણાંક એનો તફાવત ગણીએ. સપોઝ 5 - 2 3 એટલે અયુગ્મ, 5 - 4 1 અયુગ્મ, 15 - 8 7 અયુગ્મ, 19 - 10 9 અયુગ્મ. એટલે એક યુગ્મ અને એક અયુગ્મ સંખ્યા એનો તફાવત હંમેશા અયુગ્મ હોય. યુગ્મ અને અયુગ્મ પૂર્ણાંકનો તફાવત અયુગ્મ હોય. તેથી 135 નો કોઈ પણ ઘટક ના કોઈ પણ ઘટક સાથે આ દ્વારા
સંબંધ ધરાવતો નથી. Just a minute, please. નવમા દાખલાની આપણે વાત કરીએ. સાબિત કરો કે ગણ A ગણ આપ્યો છે આપણને x belongs to z કે જ્યાં 0 less than or equal to x less than or equal to y પર એટલે નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ r એ સામ્ય સંબંધ છે પ્રત્યેક વિકલ્પમાં 1 સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ એ શોધો. 1 સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ એ પછી સમજીએ. પહેલા તો આ બંને સંબંધો છે એ સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરવું છે. ગણ A આપણને આપ્યું છે x belongs to z કે જ્યાં 0 less than or equal to x less than or equal to 12. નંબર 1 r બરાબર ગણ AB કે જ્યાં માનાંક a માઈનસ b એ 4 નો ગુણિત છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો 4 વડે વિભાજ્ય છે. આ પ્રકારનો કોઈ પણ સંબંધ માનાંક a માઈનસ b એ કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય હોય, કોઈ પણ સંખ્યા વડે શૂન્ય કરે. શૂન્ય વડે તો ભાગાકાર શક્ય ના બને, એટલે 2 વડે 3 વડે 4 વડે વ્યાપક રીતે k વડે, તો એ હંમેશા સામ્ય સંબંધ થાય છે. જો સમાન પૂર્ણાંકનો તફાવત 0 તો 0 છે એ કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક વડે વિભાજિત તો છે જ. વાત થઈ સમમિતતાની હોય. માનાંક a માઈનસ b અને માનાંક b માઈનસ સમાન જ છે, એટલે માનાંક a માઈનસ b k વડે વિભાજ્ય હોય તો માનાંક b માઈનસ a k વડે વિભાજ્ય થાય છે. હમણાં આપણે અહીંયા જે વાત કરતા હતા, માનાંક a માઈનસ b k વડે વિભાજ્ય હોય ને એટલે માનાંક દૂર કરતા તમને પ્લસ માઈનસ નિશાની મળે. 4 વડે વિભાજ્ય તો 4 નો ગુણાંક, ને 2 વડે વિભાજ્ય તો 2 નો ગુણાંક, 3 વડે વિભાજ્ય હોય તો 3 નો ગુણાંક. a માઈનસ b અને b માઈનસ c નો સરવાળો હંમેશા a માઈનસ c થવાનો છે. અને બંને સંખ્યાઓ કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંકના ગુણાંકમાં હોય એટલે સરવાળો એ જે તે નિશ્ચિત ધન પૂર્ણાંકના ગુણાંકમાં જ મળવાનો. એટલે માનાંક a માઈનસ b કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય વાળી વાત આવે તો એ સંબંધ છે કે હંમેશા સામ્ય સંબંધ હોય જ. પહેલું, for every a belongs to a માનાંક a માઈનસ a બરાબર 0 જે 4 નો ગુણિત છે અથવા 4 વડે વિભાજ્ય છે. તો ક્રમિક જોડ a belongs to r એટલે r છે એ સ્વવાચક છે. બીજું, પ્રત્યેક ab belongs to r માટે માનાંક a માઈનસ b એ 4 નો ગુણિત છે તો સ્પષ્ટ છે કે માનાંક b માઈનસ a એ પણ 4 નો ગુણિત છે. વળી પાછું એ જ કારણ હમણાં આપણે આગળ વાત કરી તે મુજબ માનાંક a માઈનસ b અને માનાંક b માઈનસ a એ સમાન છે. તો ક્રમિક જોડ b એ belongs to r અને તેથી r સમિત છે. ત્રીજું, આપણે બે ક્રમિક જોડ r માં ધારીએ પ્રત્યેક a belongs to r અને
BC belongs to R. તો આપેલી શરત મુજબ માનાંક a માઈનસ b એ 4 નો ગુણિત છે અને માનાંક b માઈનસ c એ પણ 4 નો ગુણિત છે. માનાંક a માઈનસ b ઇક્વલ ટુ 4a, માનાંક b માઈનસ c ઇક્વલ ટુ 4m. આપણે આ ધાર્યું છે આપણી ગણતરી આગળ વધારવા માટે, જ્યાં a અને m એ ફરીથી શું છે? અનુરૂપ પૂર્ણાંકો. એનો જે હવે માન દૂર કરીએ, જો અને આળસ ના કહેવાય, આને સ્માર્ટ વર્ક કહેવાય. અહીંયા ગુણાંક કયો છે? 4 નો, બરાબર? તો સરવાળો 4 ના ગુણાંકમાં પણ ત્યાં 2 નો ગુણાંક હતો એટલે યુગ્મ શબ્દ આવતો. અહીંયા 2 નો ગુણાંક નથી, અહીંયા 4 નો ગુણાંક છે, જે 4 નો ગુણિત છે. તો ક્રમિક જોડ SCR માં છે, આ પારંપરિક સંબંધ છે, પારંપરિક, સંમિત અને સ્વવાચક એટલે સામ્ય સંબંધ છે, બરાબર? એટલે આ એક વાત પૂરી છે. હજી એવો એક બીજો સંબંધ તમને આપ્યો છે, એમાં એ પણ સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. જોઈએ નંબર 2, R બરાબર ક્રમિક જોડ AB, જ્યાં A બરાબર, આ તો બહુ સરળ વાત થઈ ગઈ ને. એમાં પહેલું આ સંબંધ છે કે આ ગણતરી જ વ્યાખ્યાયિત છે, આનો જ પેટા દાખલો ગણીએ છીએ. એટલે પ્રત્યેક a belongs to a માટે a બરાબર a તો કહેવાય છે. તો ક્રમિક જોડ a belongs to R, તો R સ્વવાચક છે. પ્રત્યેક a belongs to R માટે a બરાબર b હોય તો b બરાબર a કહેવાય ને, કહેવાય છે. એટલે ક્રમિક જોડ b belongs to R, તો R છે સંમિત છે. અને ત્રીજું પારંપરિકતા છે, કહીએ પ્રત્યેક AB belongs to R અને BC belongs to R. તો આપેલી શરત મુજબ A બરાબર B અને B બરાબર C, પણ A બરાબર B અને B બરાબર C હોય તો A બરાબર C, એટલે ક્રમિક જોડ AC belongs to R. તો R છે એ પારંપરિકતાનો ગુણધર્મ પણ ધરાવે છે. R એ સ્વવાચક, સંમિત અને પારંપરિક હોવાથી તે સામ્ય સંબંધ છે. આ દાખલો જરા વિચારો તો શાંતિથી. આપણે એની લગતી કંઈક વાત કરી, જસ્ટ યુ થિંક અબાઉટ ઇટ. પછી હું તમને કહું 2 મિનિટ તમે વિચારો, એટલે હું તમને કહું આપણે શું વાત કરી હતી. આવ્યું મગજમાં? આપણે આ વાત કરી હતી, જો ગણ A માં અહીંયા તો 0 થી 12 સુધીના ઘટકો છે,
આપણે 1 2 3 4 5 કંઈક આવા ઘટકો લીધા હતા અને પછી એના પર વ્યાખ્યાયિત સંબંધ R એમાં એવી ક્રમિક જોડ લીધી હતી કે જેના બંને ઘટકો સમાન અને એવી જોડ બનાવવા માટે આપણે એના બધા જ ઘટકોનો ઉપયોગ કરી લીધો. તો ટૂંકમાં વ્યાપક રીતે વાત કરીએ તો પ્રત્યેક x belongs to a માટે પ્રત્યેક x belongs to a માટે ક્રમિક જોડ xx એ R માં હોય અને એ સિવાય બીજી કોઈ જોડ ના હોય તો એ સંબંધ હંમેશા સામ્ય સંબંધ થાય છે. એની આ વ્યાપક a બરાબર b એટલે આ બંને ઘટકો સમાન હોય એવી જોડ. તમે અહીંયા a માં 0 થી 12 સુધીના ઘટકો છે ને તો એવી જોડ બનાવો તો 0 0 1 1 2 2 3 3 up to 12 આ થશે. તો એવો સંબંધ R માં પ્રત્યેક x belongs to a માટે xx પ્રકારની ક્રમિક જોડ આવેલી હોય અને એ સિવાયની કોઈ પણ જોડનો સમાવેશ એકરોસીના કોઈ પણ ઘટકનો સમાવેશ એ R માં ન હોય આ સિવાયની xx પ્રકારના બધા ઘટકો તો એવો સંબંધ હંમેશા સામ્ય સંબંધ હોય જ. એની આ વ્યાપક વાતથી એમ કહીએ તો ચાલે. હજી એમાં એક પ્રશ્ન છે આપણે અહીંયા થોડી જગ્યા કરી તમે વાત સમજીએ. પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનું ગણશો. આપણે નંબર 1 માં એનો દાખલો જેમાં પૂરો કર્યો ને એમાં એક સાથે સંબંધ ધરાવતા સંબંધ નામ આપ્યું છે આ ધરાવતા ઘટકોનો હજુ આપણે પહેલું જે કે એમાં શું હતું માના a b એ 4 નો ગુણિત છે એટલે એક અને એવી સંખ્યા એક સાથે એવી સંખ્યા જેનો તફાવત 4 અથવા 4 ના ગુણાંકમાં હોય. આપણી પાસે ગણ a માં કેવા ઘટકો છે આપણે જસ્ટ યાદી બનાવીએ સમજવા માટે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો એકનો કોની સાથે ધન તફાવત માના કે b હતું ને એટલે ધન તફાવત એ 4 થવો જોઈએ અથવા 4 ના ગુણાંકમાં એટલે 4 8 12 બરાબર છે. તો એ બધા ઘટકો એ એક સાથે સંબંધ ધરાવે છે. સંબંધ R દ્વારા પ્રશ્ન પહેલો જે આપણે ગણ્યો સંબંધ R જે આપ્યો છે એ સંબંધ R દ્વારા એક સાથે સંબંધ ધરાવતા R ના ઘટકો એટલે આમાંથી એવી સંખ્યાઓ જેનો એક સાથેનો ધન તફાવત એ 4 ના ગુણાંકમાં હોય એટલે તમે જુઓ સૌથી પહેલા 1 અને 5 નો તફાવત 4 થશે એટલે 5 બરાબર. પછી 1 અને 9 એનો તફાવત 8 થશે એ પણ 4 નો ગુણાંક થયો ને. એક પછી એક જોતા જજો અહીંયા તફાવત કેટલો છે અહીંયા કેટલો 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5 અહીંયા 6 7 8 9 10 11 4 ના ગુણાંકના ઘટકો 4 8 12 એટલે અહીંયા પૂરું થઈ ગયું. એકનો એની પોતાની સાથેનો તફાવત 100 વચ્ચે આવે ને એકનો એની પોતાની સાથેનો તફાવત 0 કોઈ પણ શૂન્યેતર સંખ્યા વડે વિભાજ્ય છે કોઈ પણ શૂન્યેતર સંખ્યાનો ગુણિત છે એટલે એક સાથે સંબંધ ધરાવતા ઘટકો એટલે 1 5 અને 9 અહીંયા આપણે લખી નાખીએ ને તમને સમજાય જેનો એક સાથે ધન તફાવત એટલે માનો એ 4 નો ગુણિત હોય એવા ઘટકો. તો એ જ પ્રશ્નનો જવાબ એ બીજા સંબંધ માટે પણ આપવાનો છે. એક સાથે સંબંધ ધરાવતા R ના ઘટકોનો પણ બીજામાં બહુ સહેલું છે. શું કામ સહેલું છે? તમે અહીંયા 1 મૂકો તો અહીંયા શું આવવાનું 1 જ આવવાનું કારણ કે a બરાબર b અને 1 સિવાય આપણે કઈ વિચારવાનું નથી. તો
સેકન્ડ માટે એક સાથે સંબંધ ધરાવતા સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ, એમાં માત્ર 1 જ આવશે, કારણ કે 1 = 1. ત્યાં શરત શું હતી? A = B. અચ્છા, હવે બીજો દાખલો ટેક્સ્ટમાં જે સમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય, પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સમિત ના હોય. હવે બધા ગુણધર્મો વાંચતો નથી, આવા 5 દાખલા છે. છેલ્લે શું કીધું છે? તેવા સંબંધોના ઉદાહરણ. એક વસ્તુ તમે જાણો છો, તમે બોર્ડની 10મા ધોરણની એક્ઝામ પાસ કરી છે, કોઈ દિવસ કોઈ ગુણધર્મ ધરાવતા ઉદાહરણ આપવાનો પ્રશ્ન છે એ બોર્ડની એક્ઝામમાં ન આવે. શું કારણ? કારણ કે એનો જવાબ છે ને અનન્ય ન થાય. સમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય એવા તો અસંખ્ય સંબંધો બની શકતા હોય. કોઈ પણ ગુણધર્મ આવ્યો હોય તો એવા સંબંધો બધા પોતાની રીતે અલગ અલગ રીતે વિચારી શકતા હોય. કોઈ નાનકડો ગણ A = 1 2 3 લઈ અને આપેલા ગુણધર્મોની વાત થાય એવો સંબંધ બનાવે. કોઈ વળી રેખાઓની વાત કરે, ઉદાહરણમાં આગળ આવી ગયું ને, કોઈ ત્રિકોણની વાત કરે. એટલે તમે જે સંબંધ તમને આપ્યો છે એમાં આ બધા ગુણધર્મો ચેક કરવાનું એ બરાબર શીખો, એ તમને આવડવું જોઈએ. પણ જે તે સંબંધ ધરાવતા સંબંધનું ઉદાહરણ એવો કોઈ દાખલો આપણે તૈયાર કરવાનો નથી. પ્રેક્ટિસ માટેના જે દાખલા તમને આપશો તો એમાં જે સંબંધો આપ્યા હોય એ સંબંધો માટે સ્વવાચક છે કે કેમ, સમિત છે કે કેમ, પરંપરિત છે કે કેમ, એ ચેક કરતા આપણને આવડવું જોઈએ. ઉદાહરણ આપવાની વાત એ બિલકુલ અસ્થાને છે, બોર્ડના લેવલે આપણે વિચારીએ તો એ દાખલો આપણે બધાએ તમારે કોઈ નથી. 11 દાખલો એ સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R. હવે એ શું છે? સમતલમાં આવેલા બિંદુઓનો ગણ. સમતલમાં આવેલા બિંદુઓનો ગણ અને એના પર સંબંધ R. એટલે આપણે લખી લઈએ, પછી સમજીએ શું પ્રશ્ન છે. PQ ગણમાં P, Q જ્યાં ઉગમ બિંદુથી P નું અંતર એ ઉગમ બિંદુથી Q ના અંતર જેટલું જુઓ. આપણે કામ કરીએ, લખવાની સરળતા એટલા માટે આ શબ્દોમાં જે રજૂઆત છે ને એને સંકેતમાં મૂકી દઈએ. ઉગમ બિંદુથી P નું અંતર, આપણે ઉગમ બિંદુને O કહીએ છીએ, એટલે ઉગમ બિંદુથી P નું અંતર એટલે OP અને ઉગમ બિંદુથી Q નું અંતર એટલે OQ. પણ એ બંને સમાન હોવા જોઈએ. ઉગમ બિંદુથી P નું અંતર એ ઉગમ બિંદુથી Q ના અંતર જેટલું જ હોય, એટલે OP એ OQ જેટલું જ હોય. OP = OQ, જ્યાં O શું છે? એ એટલે લખવાની સરળતા રહેશે, સમજવામાં પણ સરળતા થઈ જશે. હવે આ સંબંધ છે એ સામ્ય સંબંધ છે, સાબિત કરવું છે. આગળ પર બીજો પ્રશ્ન છે પણ એ પછી આપણે લઈએ. પેલા આટલું કમ્પ્લીટ કરી દઈએ. આપેલો સંબંધ એ સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરી દઈએ.
સમતલનો કોઈ પણ બિંદુ પહેલો મહત્વનો સમતલનું કોઈ પણ બિંદુ લ્યો ફોર એવરી p belongs to a તો એ બિંદુનો સમતલના કોઈ પણ બિંદુનો ઉગમ બિંદુથી અંતર એટલે OP બરાબર OP તો હોય જ આપણે સ્વવાચકતા ચેક કરવી છે અહીંયા PP આવું બિંદુ આવેલું છે ક્યુના બદલે P તો OP બરાબર OP તો હોય જ ને ફોર એવરી p belongs to a OP equal to OP બિંદુ P નું O થી અંતર એ બિંદુ P નું O થી અંતર જેટલું જ હોય બરાબર છે તો ક્રમયુક્ત જોડ PP belongs to R તેથી R એ સ્વવાચક સંબંધ છે હવે આપણે સમિતતાનો ગુણધર્મ ચેક કરીએ પ્રત્યેક PQ belongs to R માટે આપણે સંકેતમાં રજૂઆત કરી તેનો ઉપયોગ કરીએ OP બરાબર OQ તો તમે સમજી શકો OQ બરાબર OP તો કહેવાય જ એટલે કે ક્રમયુક્ત જોડ QP એ R માં છે તો R એ સમિત સંબંધ છે થર્ડ પારંપરિકતા ચેક કરીએ બે જોડ R માં લઈએ PQ Q R ના કરતા નહીતર R ભેગો થઈ જશે S છે પણ સંબંધ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ હું T લઈ લઉં છું તો અહીંયા શરત મુજબ OP બરાબર OQ અહીંયા શરત મુજબ OQ બરાબર OT તો OP બરાબર OT કહેવાય એટલે ક્રમિક જોડ PP belongs to R તો R છે પારંપરિક છે R એ સ્વવાચક સમિત અને પારંપરિક સંબંધ હોવાથી તે સામ્ય સંબંધ છે બીજો એક એનો પ્રશ્ન છે સાથે સામ્ય સંબંધની વાત પૂરી થઈ ગઈ સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ ધરાવતા R ના બધા બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે એટલે જેનું ઉગમ બિંદુથી અંતર એ P જેટલું હોય આપણે આકૃતિ કરીએ અહીંયા બહુ સરળ વાત છે તમે વર્તુળની વાત ભણી ગયા છો ઉગમ બિંદુ કેન્દ્ર અને R ત્રિજ્યાવાળું વર્તુળ જે પ્રમાણિત સમીકરણ હતું x² + y² = r² એ વર્તુળની વાત છે જેનું ઉગમ બિંદુથી અંતર P જેટલું હોય આપણે સપોઝ એને R કહીએ ઉગમ બિંદુથી નિશ્ચિત ધન અંતર R એવા બધા બિંદુઓ એ તો વર્તુળ જ નક્કી કરે ને વર્તુળની વ્યાખ્યા સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા બિંદુઓનો ગણ એ વર્તુળ છે પણ અહીંયા નિશ્ચિત બિંદુ કોણ છે તો કે ઉગમ બિંદુ એટલે ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ થઈ ગયું ને બરાબર જેનું ઉગમ બિંદુથી અંતર OP equal to R હોય તેવા તમામ બિંદુઓ એક વર્તુળ પર કયું વર્તુળ તમે જાણો છો ને સમીકરણ x² + y² = r² આવેલા હોય છે આવું શું તમને ખબર છે બરાબર તો પછી ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે હવે
તમને જે ભાષામાં પ્રશ્ન મૂક્યો છે એ ભાષામાં આપણે એનો જવાબ આપીએ છીએ. ઉગમ બિંદુ સિવાયના બિંદુ P માટે P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્ર હતું વર્તુળ છે. એટલે આ સાથે આપણી વાત અહીંયા પૂરી થાય છે. વળી પાછી આવતીકાલે આપણે આગળ ચર્ચા કરશું.